આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ। આજના મહત્વના સમાચાર। માંગરોળ તાલુકાના નવાપરા ગામ ખાતે કાલભૈરવ જયંતીની ઉજવણી કરવામાં આવી। માંગરોળ તાલુકાના નવાપરા અન્નપૂર્ણા આશ્રમ ખાતે આ વર્ષે કાલભૈરવ જયંતી બુધવાર 12 નવેમ્બર 2025ના રોજ કાલભૈરવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। અહીંના નાના મોટા દર વર્ષે જેવા કે હનુમાન જયંતી, રામનવમી, શિવરાત્રી, કાલભૈરવ જયંતી નાના મોટા સર્વ પ્રસંગ ઉજવવામાં આવે છે। જલાભાઈ તથા અહીંના આગેવાન એવા ખુશાલભાઈ, વિજયભાઈ ગુપ્તા તથા ગોકુળભાઈ તથા લલ્લુભાઈ તથા અહીંના આજુબાજુ ગામના ભક્તો તથા અહીંના સરપંચો આગેવાનો હાજર રહી કાલભૈરવ દાદાની ઉજવણી કરે છે અને ભજન ભંડારાનું પણ સરસ આયોજન કરે છે। એવું કહેવાય છે કે ભગવાન કાલભૈરવ ભગવાન શિવનું ઉગ્ર અને ક્રોધી સ્વરૂપ છે। જ્યારે પણ દુનિયામાં પાપ વધે છે અથવા અહંકારનો પ્રભાવ અતિશય બને છે ત્યારે ભગવાન શિવ સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે આ સ્વરૂપમાં પ્રગટ થાય છે। કાલભૈરવને સમયનો સ્વામી કહેવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે તે નક્કી કરે છે કે કોને શું ફળ મળશે અને ક્યારે મળશે। આ જ કારણ છે કે આ દિવસને સમયની શક્તિનો ઉત્સવ પણ કહેવામાં આવે છે। ભારત દર્શન ન્યૂઝ, ભગતસિંહ ચૌહાણ, સુરત। અને ખવડાવી હોશે હાય લૂટાવે બાવ લક્ષ્મી અને ખવડાવી હોશે હાય આ મોહની જેને માયા તણો એની રાખે पत्नी शामिल करते अंदर कहते आज को मारे कर पत्नी से को बसे कर सभी करे